તો કેમ છો મિત્રો? તો આજે હું અને મિત આવી ગયા છીએ આ જો આ ઘણા જંગલમાં. અત્યારે તો બધું સુકાઈ ગયું છે કેમ કે વરસાદ એટલો નથી પડ્યો. તો વરસાદ પડે એટલે બધું આ લીલુંછમ બની જાય છે. તો આજે તમને હું અને મિત બતાવશું કે આ જંગલમાં અમને શું શું પક્ષી પ્રાણી જોવા મળે છે. જે પણ અમને પક્ષી અને પ્રાણી જોવા મળશે એ તમને બતાવશું. તો હાલો તમને મિતે મોર જોયો છે આપણે, તો આપણે તમને મોર બતાવીએ. ક્યાં મિત મોર? આગો છે પણ નહીં દેખાય, ઘણો દૂર છે કેમ કે આમ આપણો મોબાઈલ પણ એવો સારો નથી. તો બીજું કાંઈ પક્ષી કે પ્રાણી દેખાય તો તમને બતાવી. તો મિત્રો મિતે અહીંયા સાપનું ઘર જોઈ લીધું છે, તો હાલો આપણે તે જોઈએ. એમાં સાપ છે, આ છે સાપનું ઘર, જોઈ શકો છો તમે. તો ચારે બાજુ દર જ છે, એમાં ક્યાંય સાપ દેખાતો નથી. જુઓ તમે દર કેવું છે જોઈ શકો છો તમે. વધારે તો આને નજીક ન જવાય કેમ કે સાપ નીકળે તો આપણે ભાગવું મુશ્કેલ પડી જાય. તો ચાલો આપણે બીજું કંઈક જોઈએ, કંઈ મળે છે આપણે જોવા. તો હવે અમે આ નદી બાજુ જઈએ છીએ, બાજુ કંઈ અમને જોવા મળે છે. નદી તો અત્યારે સુકાઈ ગયેલ છે. તો મિતભાઈ આગળ ચાલે છે અને આપણે તેની પાછળ જઈએ છીએ. જુઓ તમે, એક ટીટોડીનો અવાજ તમને સંભળાતો હશે. જો આ નદી છે પણ અત્યારે તો ખાલી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. જોવો મિત્રો, અત્યારે જો વરસાદ થોડોક પડ્યો છે ને એટલે જો આ ઘાસ ઉગી પડ્યું છે ઘણું બધું. આમ તો જોઈ શકો તમે. અહીં થોડોક વધારે પડી જાય ને એટલે આખું બધું લીલુંછમ થઈ જાય. જોઈ શકો છો તમે, આ નદી છે. અત્યારે તો કાંઈ પાણી નથી, જોવો ગંધારું પાણી છે. મિત કાંઈ આપને કંઈક માહિતી આપવા માગે છે, બોલ મિત. આપણે આની અંદર જવાય નહીં કેમ કે એમાં સાપે કાઢવો હોય એટલે સાપ કાંઈક બેઠો હોય તો આપણે કરી દઈએ પણ હા, એ મિતની સાચી વાત. 1 મિનિટ.